તો હેલો એન્ડ વેલકમ ફ્રેન્ડ્સ ટુ ગાડી ઘેલા. તો આજે હું તમારી માટે લઈને આવ્યો છું મસ્ત એવી બાઇક કાવાસાકી Z900. તો ચાલો હું તમને બતાવું કે બાઇકની કન્ડિશન કેવી છે. તો આ આપણી બાઇક રહેવાની છે કાવાસાકી Z900. આ એ જ બાઇક છે કે જે હું વાપરું. હા, પણ મતલબ કે મારી નથી, કસ્ટમરની જ છે, પણ એમણે સેલ કરવા નાખી દીધી છે. તો મિત્રો કન્ડિશનની વાત કરું તો બહુ ખતરનાક એવી કન્ડિશન છે. તો હાલો હું તમને કન્ડિશન બતાવું. તો મિત્રો હવે જો ગાડીની કન્ડિશનની વાત કરું ને તો બહુ ખતરનાક એવી કન્ડિશન છે. હાલો હું તમને કન્ડિશન બતાવું. જો હવે જ્યારે જો આની વાત કરું તો તમને છે ને બોડી ઉપર છે ને તમને જો એક પ્રકારનો સ્ક્રેચ જોવા નહીં મળે. જો આ તમે આ જોઈ શકો છો, સમજ્યા? આ તમે એન્જિન જોવો અથવા આ જોવો એ બધું ઠીક છે. તમે આ સીટની કન્ડિશન જોવો. જો અત્યારે જે સીટની કન્ડિશન છે ને તમે જોવો ને, નકર કેવું હોય ખબર, સીટ ઘસાઈ ગયેલી હોય. હવે મિત્રો તમે એમ કહેતા હશો કે ગાડી ઓછા 6000 જ હાલેલી છે અને વેચી દેવી છે, 2024નું મોડલ છે ને 6000 જ હાલેલી છે. તો હું તમને એની એક વસ્તુ બતાવું. આવો જો, માની લો કે આપણે તમે એમ કહો કિલોમીટર ઉતાર્યા, તો કિલોમીટર નથી ઉતાર્યા ને એનું હું તમને એક વસ્તુ કહું કે માની લો કે 20-25 હજાર કિલોમીટર હાલેલી હોય ને ગાડી, તો તમે જો આ બધું છે ને આ બધું ઘસાઈ ગયેલું હોય. તમે જોવો આ ચાપ ને બધું તમે જોવો. જો આમાં તમને કોઈ પણ જાતનું કાંઈ દેખાશે નહીં તમે. અને મિત્રો જો તમે આ ચાપની કન્ડિશન જોવો ને તમે, તો જો આમાં તમને ક્યાંય છે ને ઓલી મતલબ સ્ક્રેચવાળી ચાપ નહીં જોવા મળે. બાકી આમાં કેવું થાય કે બહુ ઝાઝી બધી માની લ્યો કે ગાડી હાલેલી હોય ને તો કેવું છે ખબર કે ગ્રીપ ને ચાપ ને આ ને સીટ ને બધું છે ને કેવું ખબર છોલાઈ ગયું હોય ને એવું કર્યું હોય, તો તમે એવું સમજી શકો કે આ ગાડી ઝાઝી હાલેલી છે અને કિલોમીટર ઉતારેલા. હજી એક તમને વસ્તુ બતાવું. જો આના ટાયર બતાવું તમને. જો હવે આના ટાયર કન્ડિશન છે, આ તમે જોઈ લો. જો આ પ્રોપર ટાયર કન્ડિશન જુઓ તમે, એટલું બધું યુઝ જ નથી થયું. મતલબ જો મિત્રો આના ટાયર કન્ડિશનની વાત કરું તો આ ટાયર છે ને હજી મને જ્યાં સુધી ખબર ત્યાં સુધી 6 થી 8000 તો ચાલશે ને ચાલશે જ. તો મિત્રો જો ગાડીની ઓલ ઓવર કન્ડિશનની વાત કરું ને તો ગાડી છે ને બહુ સરસ છે અને લેવા જેવી જ છે. 10 લાખ રૂપિયામાં કંઈ ખોટું તો નથી જ, કારણ કે કન્ડિશન બહુ જેન્યુઅન કન્ડિશન છે અને કસ્ટમરે બહુ સાચવેલી છે. એવું નથી કે આમ રગડ ધગડ ગમે એમ હાકેલી છે, સમજ્યા? તો મિત્રો ગાડીના એન્જિનની વાત કરું તો આની અંદર છે ને 900 સીસીનું એન્જિન છે, પણ પ્રેક્ટિકલી છે ને 948 સીસી સમથિંગનું કંઈક એન્જિન આવે છે, પણ લખાઈને ખાલી 900 સીસી આવે છે. આ ગાડી છે ને એક સુપર બાઇક કેટેગરીમાં આવે છે. આનું એન્જિન છે ને 4 સિલિન્ડર એન્જિન આવવાનું છે. 4 સિલિન્ડર એટલે સાઉન્ડ છે ને બાપ સાઉન્ડ આપે. સાઉન્ડ તો તમે જો કે 900નો સાંભળો જ હશે, સમજ્યા? મને પર્સનલી છે ને આ બાઇક શું કામ ગમે ખબર? એના પાવર અને સાઉન્ડને લીધે જ ગમે છે. અને આ બાઇકને હું પર્સનલી યુઝ કરું છું, એટલે હું તમને છાતી ઠોકીને કહી શકું કે આ ગાડી લેવા જેવી છે, સમજ્યા? હવે જો ઓલ ઓવર બાકી કન્ડિશનની વાત કરું તો કસ્ટમરે છે ને આની અંદર છે ને એસેસરીઝમાં જો એક આ વિન્ડશીલ્ડ નાખેલી છે. અને જો તમે ડિસ્પ્લેમાં જોઈ શકો તો ડિસ્પ્લેની અંદર છે ને જો એની આ પ્રોટેક્ટર મારેલું છે, એટલે એમ સ્ક્રેચ ન પડે. અને એન્જિન ગાર્ડ આમાં નાખેલું છે કસ્ટમરે. આ એક એન્જિન પ્રોટેક્ટર નાખેલું છે. બાકી એઆરનું સાયલેન્સર નાખેલું છે. બાકી ટાયરની કન્ડિશન ને બધું બહુ મસ્ત છે. અને મિત્રો જો બ્રેક પેડની વાત કરું ને તો બ્રેક પેડ છે ને 30 થી 40% જેવો છે. 30 થી 40% જેવો હજી આની અંદર બ્રેક પેડ છે, એટલે હજી તમારે મારા ખ્યાલથી હાલશે. હજી 1000-1500 કિલોમીટર કદાચ ખેંચી લે છે. પછી ડિપેન્ડ કે તમારી રાઇડિંગ સ્ટાઇલ કેવી છે. અને જો મિત્રો એક્ઝોસ્ટની વાત કરું ને, એક્ઝોસ્ટની તો એઆરની આની અંદર સ્લીપ ઓન એક્ઝોસ્ટ નાખેલું છે. ફૂલ સિસ્ટમ નથી નાખેલી. કસ્ટમરે ફૂલ સિસ્ટમ એટલે નથી બદલાવી કારણ કે એન્જિનની વોરંટી ન એવોઇડ થઈ જાય. કારણ કે એમ એવું હોય ફૂલ સિસ્ટમ નાખો ને એટલે એન્જિન વોરંટી વહી જાય, એટલે કસ્ટમરે ખાલી સ્લીપ ઓન સાયલેન્સર નાખેલું છે કે જેનાથી તમને એક્સપિરિયન્સ થોડો વધી જાય અને ગાડીની વોરંટીમાં કોઈ પણ જાતનો કાંઈ પ્રોબ્લેમ ન આવે, એના માટે સ્લીપ ઓન નાખેલું છે. અને આનો અવાજ એ મસ્ત છે. હું તમને હમણાં થોડીક વારમાં સંભળાવું આનો અવાજ. અને બાકી જો ઓલ ઓવર ગાડીની કન્ડિશનની વાત કરું ને, તમે આખી ગાડી ચેકઆઉટ કરો, આમાં તમને જો જ્યાં થાઈ પેડ લગાડેલા છે ને એની અંદર કોઈ પણ પ્રકારનો ઘસારો નથી. તમે જુઓ, મતલબ કે આ ગાડી છે ને માત્ર 6000 કિલોમીટર હાલેલી છે. યસ મિત્રો, આ ગાડી છે ને જેન્યુઅનલી 6000 કિલોમીટર ખાલી ચાલેલી છે. અને કન્ડિશન જેમ મેં તમને બતાવી એમ આખી ગાડીમાં એક પ્રકારનો સ્ક્રેચ નથી જોવા મળતો. મતલબ કે કસ્ટમરે છે ને બહુ દિલથી હાંચવી છે ગાડી. અને હવે હું તમને આનો સાઉન્ડ સંભળાવું. આવો તો મિત્રો આની અંદર છે ને અત્યારે છે ને કેવું છે ખબર, સ્લીપ ઓન સાયલેન્સર છે. સ્લીપ ઓન છે એટલે એટલો બધો હેવી ફૂલ સિસ્ટમ જેવું તમે એક્સપેક્ટ કરતા હોય તો એટલો બધો અવાજ નહીં આવે, કારણ કે સ્લીપ ઓન સાયલેન્સ છે. તોય હું તમને આનો સાઉન્ડ સંભળાવું. ચાલો, સ્લીપ ઓન સાયલેન્સર છે પણ બહુ કેટલો ખબર બેઝ વાળો મસ્ત ટકા ટક સાઉન્ડ આપે છે, સમજ્યા?
જો મિત્રો આ તમારે ગાડી લેવી હોય ને તો આમાં લોને થઈ જાય મસ્ત એવી, સમજ્યા? 10 લાખ રૂપિયા આસ્કિંગ રાખ્યું છે કસ્ટમરે. સામે ટેબલ ઉપર બેસશો એટલે થોડુંક આઘા પાછું થઈ જાય, માંડ રહી જાય. તો જો તમારે ગાડી જેન્યુનની લેવી હોય તો આ નંબર આપેલો છે એમાં કોન્ટેક કરો, અને ગાડીને જોવી હોય તો તમે આવી જાઓ, સમજ્યા? અને જેન્યુનલી મારો રિવ્યૂ કહું તો આ ગાડી લેવા જેવી જ છે, 100% લેવા જેવી છે. કારણ કે મેં તમને આનો એક એક પાર્ટ બતાવ્યો છે. એ કોઈ પાર્ટમાં માઇનોર એવું કાંઈ ડેમેજ નથી. આ પાર્ટમાં આખી ગાડીમાં કોઈ પણ જાતનું ડેમેજ નથી. અને તોય તમને જો મારી ઉપર ભરોસો ન આવતો હોય ને તો આ નંબર ઉપર ફોન કરો અને તમારું બુકિંગ કરો, કે તમે તમારો દિવસ બુક કરો કે તમે ક્યારે આવશો જોવા ગાડી, અને તમે વ્યવહારે તમારી નરી આંખે તમે ગાડી જોઈ લ્યો, ને તમે ગાડીની કન્ડિશન જોઈ લ્યો અને પછી લ્યો. 100 વાર વસ્તુ તમે જોઈને લ્યો, જો મારી ઉપર ભરોસો ન હોય તો મળીએ નેક્સ્ટ વિડીયો.